સુરતના આગામી મોહરમ પર્વને લઈને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં તાજા જુલુસની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિપૂર્વક ઉજવણી માટે પોલીસ તથા સમાજના આગેવાનોને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે। સુરત શહેરમાં આગામી મોહરમ પર્વને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવવાના હેતુથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સમાજકોના આગેવાનો અને ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોહરમ દરમિયાન નીકળનારા તાજા જુલુસોને લઈને જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ તાજા માર્ગ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું। બેઠક દરમિયાન સૌએ પરસ્પર સહકાર અને ભાઈચારાની ભાવના સાથે પર્વ ઉજવવા અપીલ કરી હતી। ધાર્મિક આગેવાનોએ પણ શાંતિ અને સૌહાર્દ જળવાવા માટે સમાજના લોકોને સંદેશ આપ્યો હતો। જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પર અફવાઓ અને ભ્રામક માહિતી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી। કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી। પોલીસ દ્વારા મોહરમ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેવી ખાતરી આપવામાં આવી હતી। બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તેમજ તાજિયા કમિટીના મેમ્બરોની સંયુક્ત મિટિંગ લેવામાં આવેલી। જે મિટિંગમાં દરેક તાજિયા કમિટીના જે મેમ્બરો જે જુલુસ પસાર કરવાના છે તેના પોતપોતાના રૂટથી વાકેફ કરવામાં આવ્યા। દરેક રૂટમાં પોલીસ બંદોબસ્ત તેમજ દરેક તાજિયા સાથે પોલીસ માણસો પણ ફાળવવામાં આવ્યા છે। એમના રૂટ દરમિયાન જે કંઈ તકલીફ, જે કંઈ અડચણ ઊભી થાય એના નિરાકરણ માટેના વ્યવસ્થા શું કરી શકે એ બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવી। દરેક શાંતિ સમિતિના મેમ્બરો અને તાજિયા કમિટીના મેમ્બરો જે છેલ્લા 20-30 વર્ષ દરમિયાન લિંબાયત પોલીસ વિસ્તારમાં શું પ્રકારના પ્રશ્ન ઉદ્ભવિત થાય છે એ બાબતે જરૂરી વાકેફ થવામાં આવ્યા। આના બાબતે જે કંઈ શક્ય બને એટલા નિરાકરણ પગલાં લાવવાની તજવીજ કરવામાં આવે છે। બંદોબસ્ત વિશે શું કહેવામાં? બંદોબસ્તમાં આશરે 400 થી 500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવશે। દરેક રૂટના પ્રેશર પોઈન્ટ, સંવેદનશીલ પોઈન્ટ દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત અધિકારીઓ ફાળવવામાં આવશે। અને દરેક જે તાજિયા જે છે દરેક તાજિયા સાથે અમારા પણ પોલીસ કર્મચારીઓ તાજિયા ઠારવા અને જે હોળી બંગલા સુધી જે બંદોબસ્ત ફાળવવામાં આવે છે એમાં તે રૂટ જોડે જોડે દેવામાં આવશે। ટાઈમ ટેબલ વિશે તમે કહી દો। ટાઈમ ટેબલ કેટલું છે? તાજિયા 3 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન એ લોકો તાજિયા રવાના કરશે પોતપોતાને જે ધર્મસ્થાન છે ત્યાંથી। અને એ દરમિયાન આશરે 5 વાગ્યા સુધીમાં એ લોકો લિંબાયત પોલીસ વિસ્તાર છોડી અને ઉધના અથવા તો સરબતપુરા પોલીસ વિસ્તારની અંદર પ્રવેશ કરશે। આ બાબતે કોઈ કોમી પેલું કંઈ ન ઊભું થાય એના માટે હિન્દુ મુસ્લિમ તમામ જે છે વિસ્તારના રહીશોને મારી અપીલ છે કે દરેક હિન્દુ મુસ્લિમના તહેવારો શાંતિથી ઉજવણી થાય એ બાબતે દરેક નાગરિકે વિચારવું જોઈએ। આજે લિંબાયત શાંતિ સમિતિની મિટિંગ મોહરમ તાજિયાના જુલુસ નીકળનાર હોય તેના માટે રાખવામાં આવી હતી। 25 તારીખે રાતના લિંબાયતના તમામ તાજિયાઓ મદીના મસ્જિદ ખાતે 10 વાગે એકત્રિત થશે અને પદ્માવતી સોસાયટી સુધી જશે। તે જ રીતે મીઠી ખાડીના વિસ્તારના તાજિયાઓ જંગલસા દરગાહ સુધી અને મીઠી ખાડી બ્રિજથી પરત થઈ પોતપોતાના સ્થાનક પર પરત ફરશે। તે જ રીતે 26 તારીખે બપોરે શુક્રવારે જુમ્માની નમાઝ પછી 3:30 કલાકે લિંબાયતના તમામ તાજિયાઓ મદીના મસ્જિદ ખાતે એકત્ર થશે અને ત્યાંથી લિંબાયત મદીના મસ્જિદથી ઈદગાહ રોડ, મારુતિનગર સર્કલ તેમજ મીઠી ખાડી બ્રિજ થઈને ભાટેના થઈને બ્રિજ પરથી તાજિયાઓ જશે, જે હોળી બંગલે જઈને વિસર્જન થશે। કેટલા તાજિયા છે લિંબાયતમાં? લિંબાયતમાં આ વખતે 57 તાજિયાઓની પરમિટ નક્કી કરવામાં આવી છે। તાજિયા કમિટી દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? તાજિયા કમિટીમાં કોમી એકતા, ભાઈચારાના માહોલમાં તાજિયાનો જુલુસ નીકળે એના માટે 25 તારીખે રાતના 10 વાગે મદીના મસ્જિદ વિસ્તારમાં ત્યાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે ત્યાં સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં તમામ અધિકારીઓ અને લિંબાયતના હિન્દુ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સ્વાગત કરી કોમી એકતાથી આ પ્રોગ્રામ કરવામાં અપીલ એ જ કરવામાં આવે છે કે ભાઈ લિંબાયતમાં અત્યાર સુધી તાજિયાના પ્રસંગમાં કોઈ અચ્છીનો બનાવ બન્યો નથી। એ જ રીતે આ પ્રોગ્રામ દર વર્ષે જેમ સંપન્ન થાય એવી બધાને અપીલ કરવામાં આવે છે।